હાજનું ટાણું હોય ને જો જીવતી માં હોય ને ઓસરીના ઝેરે બેઠી હોય ને કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી, તને કેવી પીડા હતી બાપુ. કોક દી માને પૂછજો, કારણ કે આપણને ખબર જ નથી એટલે આપણે માને બાપને રોટલા દેવા રાજી નથી. ઈ બાપુ ઈ વેદનાની તો માં જાણે, બીજું કોણ જાણે ભલા. માં છે એ બાપુ, માં છે, એકાક્ષરી મંત્ર છે. માની માં હોય ને એને નાની કહેવાય બાપુ, એને મોટી નથી કીધી. માં તો બાપુ માં છે. માની વાહે જે આવા ધર્મ ને આવા કાર્ય થાય ને બાપુ ધન્યવાદ છે સંતાન. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન મળ્યું છે ને બાપુ કંઈક મોજ કરી લીધી, બાકી મરી જવાનું છે. સંતોષનો બાપુ શેઠો હોય તો મજા જ છે. આ જાનવર 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. હવે તમને કહું, પૈસાની માયાની જો જરૂર હોય તો માણાને એક ને બાકી કોઈ જીવ માગતો નથી. આ કૂતરા કાગડા ભેંસો ભૂંડડા ને બાપુ કઈ જોતું જ નથી ને, કે આપણે જે આમ જોવે ને બધું જોવે. હવા, ખોરાક, પાણી, તડકો, ટાઈટ, આપણને જે લાગે બધું લાગે. આપણી માં જેમ આપણને પ્રેમ કરે એમ બાપુ ઈ એના બચ્ચાને પ્રેમ કરે જ બાપુ. એ કૂતરી વિયાણી હોય ને પાણી જી આવજો અખતરો કરવો હોય. આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ ઈ એની જનેતા એને એટલો જ પ્રેમ કરે છે. પણ બાપુ છતાં એનું કોઈ કુટુંબ તમે ભાળ્યું હોય તો મને કહો. એક પક્ષી હોય, એ પક્ષી બાપુ એક ઈંડું મૂકે, એનો સમય થાય ત્યાં સુધી ઈંડાની રખેવાળી કરે. ટાઈમ થાય એટલે ઈંડાને સીવે, પછી એને આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે, એને ખવડાવે, એને મોટું કરે, એને પાંખું આવે, ઉડતા શીખડાવે. ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી બાપુ આનું કોઈનું કુટુંબ ભાળ્યું? આ મારી હાળી થાય છે ને, આ મારો હાટું છે ને, આ મારી હાવું છે ને, કોઈ લોહી ઉકાળા છે. નકરી ઘૂંસ તો આપણે નથી કરી, આ ઘૂંસ તો આપણે કરી છે. અને ઘૂંસ કરી છે પછી હવે તો એમાં આપણે વેઠવું તો આપણે જ પડે ને. બૈરું ઘરે એમ કે તેલનો ડબ્બો ખૂટી તો લાવી દેવો પડે. આપણે લેવા ગયા હતા કે બૈરું ની હાથે આવ્યું નથી, આખું ગામ ઘોડું લઈને ગયા હતા અહીંયા. પછી તમે ઘરે ડખા કરો એ કેમ હાલે? કોઈ જીવને બાપુ નથી જોતું. પ્રેમ તો આપણા જેટલો ને જેટલો જ કરે છે, પણ બાપુ એને પકડાણું નથી. આપણે પકડાઈ ગયું છે. હું આમ કરી લઉં, હું આમ કરી લઉં, કાંઈ નથી આવતું. આ મેં મકાન બનાવ્યું, મેં ભેંસું લીધી, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી લીધી, તો જાવતા લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં રામ, મોજ કરો, હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન નાખ્યો જ નથી, લઈને ફરે બધા. મેં કર્યું, મેં કર્યું. હું ને મારું મનનું કારણ છે. ગંગા સતી વાણીમાં કહે છે ભલા મને, હું અને મારું જો મટી જાય તો કાંઈ છે જ નહીં. કહેવાનો મારો અર્થ, એક દિલ્હીનો સિકંદર હતો ને, આમ બાપુ 500 ઘોડાનો રસાલો લઈને દિલ્હીની બજારમાં નીકળ્યો અને આમ એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો ને એના સામે નજર ગઈ એની, અને એને રસાલો આખો ઉભો રાખ્યો. મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે જઈને ફકીરને કહે છે, ફકીર બાપુ એક પાણાનું ઓછીકું કરીને હું તો ધોતડી પહેરી છે, ઉગાડું શરીર છે, બીડી ટેકાવી છે, પગ ઉપર પગ ટેકાવીને હૂતેલો. ત્યાં જઈને બાદશાહે કીધું, સિકંદર એ કે હે ફકીર, માઈક માઈક, મને તારી મોજ ઉપર પોરાના પલ્લા છૂટે છે, તું આજ માગી આપો. ફકીર આમ અધર નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદર ને પરસો વળી ગયો કે આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ આ ભાઈડો કે કાંઈ નથી જોતું. કેટલી આને સંતોષ છે, કેટલું આને મોજ છે. એ કે હું દિલ્હીનો સિકંદર છું. એ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં નિરાતે હું તો છું, તમે આવ્યા છો મારી પાસે. મેં તમને પૂછ્યું તમે કયા ગામના છો? અને ભાઈ સિકંદર ને એમ થયું હોય કે હા, આને કેટલો સંતોષ છે. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું, આની પાસે કંઈ નથી તોય કે છે મારે કાંઈ જોતું નથી. જો સંતોષ બાપુ બજારમાં નથી મળતો. એ તો અંદરથી ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. ટાઢિયા તાવની ટાઢ ચડે પછી આખો ડામચો નાખી દો તોય ન ઉતરે. શું કામ? માલપાથી ઊભી થઈ છે. આ બધું માલકોરથી તૈયાર થવું જોઈએ. સંતોષ જો અંદરથી નક્કી થાય તો થાય, બાકી ન થાય. કોઈ કેમ કે સંતોષ રાખો, કોઈ રહે છે. બધા કહે છે કે આરે કઈ નથી આવવાનું, ભગવાનનું ભજન કરો, પણ તોય બાબુ ભગવાનના ભજનમાં મથે છે કે પૈસા મથે બધા. અને સુરતા 500 ની નોટનો ડટો હોય, એ ગણતા હોય બાબુ સુરતા કેવી લાગી જાય? કારણ કે લગાડવી પડે. એકાદી જાય તો 500 નો થુંબો લાગે. એવી સુરતા બાપુ એની યાર જો લાગી જાય મેળ પડી જાય. બોલો સિકંદર કે પણ કાંઈક તો માગી. પણ કે શું માગવું મારે? હમણાં મને ભૂખ લાગી, ધામીને ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ.
એક ભાઈ હમણાં નીકળ્યો બીડી આપી, આ બીડી ટેકાવી હાજે કોઈક બીજી બેન નહીં ખાવા આપે. બોલો સિકંદર કે આને હજી હાંજના ઠેકાણા નથી તોય ભરોસો રાખીને હૂતો છે. અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ ફકીર બોલ્યો, એ કે શું કયો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે આવી મોજ મને દેવો. તેથી ફકીરે કીધું કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલો જવા દો એટલે અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આપણે થાય એવું છે? એ તો હાકડીમાં આવો ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન ને ખબર હોય કોઈ દી બોલ્યો નથી તું. એ તો રોજનો રિયાજ હોય તો હનુમાન તમારું કામ કરે. માતાજી નહીં, રોજ તમે કંઈક 5 નામ માના લેતા હોય તો માં તમારું કામ કરે. પછી તો તમે જુઓ તો આપણે કર્યા હોય આપણને ન ખબર હોય, પછી દાણા જોવરાય મેળ પડે. હા ભુવાજી બેઠા કહું અમારે ત્યાં તમે જોવો ને તો લાઈનો લાગી. બોલો અહીંયા એમ કે કાલ લઈને પમદી આવજે. બોલો એટલે આમાં એટલી બધી ગળતી. કરોડપતિ જોર આવે છે, કરોડપતિ. તો તમે જેને નડ્યા છો તમને નહીં ખબર હોય. એમાં માતાજી ને ભુવાજી શું કરે? હું ને એક દાખલો આપું કે પરબનું એક કોઈ ફ્રીજ મુકાયું હોય. પહેલા તો પરબું બંધાવતા, કોઠીઓ મૂકતા. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો કે ભાઈ આપણે એક ફ્રીજ મુકાવી અને માણા આવતા જતા પાણી પીવે. હવે આ ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસના લોટા હોય. હવે એને હાકડે બાંધીને રાખ્યા હોય. બોલો ગ્લાસને લોટા ને. હવે આ ભેંસું લઈ જાય છે, આ માણા નો લઈ જાય એ હાટું જ બાંધ્યા હોય ને. હવે એમાંથી ગ્લાસમાંથી આંકડીઓ કાઢી પછી થેલીમાં નાખો અને ઘરે આવો ને કંઈક વાંકું વમું થાય. પછી ભુવાજી પાસે જઈને પછી તમે દાણા જોવરાવો તો એ માતાજી ભુવાજી એક એ ગ્લાસને ગોઈ દે, એ જડે ગ્લાસ. પછી કે 4 મહિને મચવી પણ માં કઈ કહેતી નથી. પણ માં તમે 4 પેઢીઓ મચશો તો નહીં કે તમે ઓલો અંદર બેઠો હોય તો સાચો જ છે, પરમેશ્વર પોતે છે. એ તો કે ઓલો ગ્લાસ લીધો ઈ જ છે આ. પણ આટલા માણા હોય છે બોલી નો કે મેં ગ્લાસ સોર્યો છે કર્યા છે. તો બાપુ અંદર તમારો બેઠો છે ને એ પરમ તત્વ પરમેશ્વર પોતે છે. તમે ખોટું કરો ને આ એક 10ની નોટ અહીંથી તમે કોકનું ધ્યાન ન હોય કે આપણે ખિસ્સામાં નાખી દે ને તો અંદર બેઠો એ તો કહે જ કે આ તારી નથી, રહેવા દે. પણ મન તમારું ઠેકડા મારતું હોય ને બીજી વખત આત્મા નો કે, અને મન જ માર ખવરાવે છે. માર ખવરાવે મન બાપુ. નકા આત્મો તો તમે ખોટું કોકનું કરતા એટલે અંદરથી અવાજ આવે કે રહેવા દે આ ખોટું થાય. તમે કોકને લાફો મારો ને તો અંદરથી એક અવાજ આવે કે ભગવાન માથે છોડી દે. તને કોઈને કીધું લાફો મારવાનો? તમારથી કરમ બંધ થઈ ગયું. કરમ તમારે ભોગવવું પડે. કરમની ગતિ હજી કોઈ સમજી જ નથી ગયું. ભલા તમે જો રામને આપણે અગરબત્તી કરી, રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. શું એનું કરમ? જેનું અડધું અંગ માં ભગવતી બાપુ મિથિલા નરેશની દીકરી સીતાજી અયોધ્યાના મહારાણી બન્યા, મોડિયો ઉતાર્યો. આખી જિંદગીમાં હારો દી નો હોય ગયો બાપુ. એ દીકરીનું શું કરમ હશે? જાણે તો ઇતિહાસ આખી દુનિયા જાણે છે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેવા કેવા સિદ્ધ પુરુષો બેઠા હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલના બાણથી વિંધાવવું પડ્યું. એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કરમ હશે? તો આપણે જોવું જોઈને કેટલાના બૂસ માર્યા છે. આપણે નહીં ભોગવવું પડે? અરે કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે તેથી ભીલે લઈ લીધા પ્રાણ. કરમ કોઈ દી કોઈને છોડે નહીં. રામ ભીષ્મ જેવો બાપુ એક યમના દૂત આવે એનો જીવ લેવા માટે, અને દૂતને એમ કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારી મળી. તમે જોવો તો ખરા. તો આપણું શું આવે આમાં? કૃષ્ણ પરમાત્માની બાપુ 18 દિવસના યુદ્ધમાં કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ પુરુષ જેની જનેતા ગંગા. વિચાર કરજો, છેલ્લે જ્યારે યુદ્ધ થયું અને પછી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ને કે માર બાણ શિખંડીને જોયો એટલે ભીષ્મએ મૂકી દીધા બાણ હથિયાર.
અને પછી બાપુ અર્જુનને કીધું કૃષ્ણએ કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું ને કે ઓલો એક જ નહીં જીવવા દે. તમારી તાકાત નથી ભીષ્મને તમે જીતી શકો. અને રૂએ રૂએ બાણ માર્યા ને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે અહીંયા ગયા ને ઈ જ વખતે બાપુ માં ભગવતી ભીષ્મની જનેતા બાપુ માં ગંગા પ્રગટ થઈ. થકેલ ત્રાંબા જેવી આંખો કૃષ્ણની સામે જોયું. મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને. બાકી અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને, પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હતો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આનું નામ બાપુ જનેતા કહેવાય ને આનું નામ દીકરા કહેવાય.